સુરતમાં સરકારી જીજી હોસ્પિટલમાં લાખોની ઉચાપતનો જે કેસ છે, ગાંધીનગરની ટીમની જીજી હોસ્પિટલમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આઉટસોર્સિંગના 2 ક્લાર્કે 17.20 લાખની ઉચાપત કરી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા બંને દ્વારા કર્મચારીઓને છૂટા પણ કરી દેવામાં આવ્યા છે. બંને ખોટા બિલો મૂકી લાખોની ઉચાપત કરી હોવાનું ખુલ્યું છે. તો કર્મચારીઓના પગાર બિલમાં ગોબાચારી કરી હતી અને ઉચાપત આખી સામે આવી છે. લાખો રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. 2 વર્ષમાં તે સમયાંતરે 17.20 લાખ ટ્રાન્સફર કરાવ્યાનો આરોપ છે. તિજોરી કચેરીના ધ્યાનમાં આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે. જુદા જુદા બેંક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. તો જીજી હોસ્પિટલમાં અકાઉન્ટ વિભાગમાં કામ કરતા ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યાબેન નામના 2 આઉટસોર્સિંગના કર્મચારીઓ સામે કાર્યવાહી ચાલુ છે. બંને લાંબા સમયથી કર્મચારીઓના બનતા પગાર બિલમાં ગોબાચારી કરી અને લાખો રૂપિયા પોતાના ખાતામાં જમા કરી દીધા. આઉટસોર્સિંગના બંને કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવ્યા. હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટનો દાવો છે કે તપાસ સમિતિની તપાસમાં જે તથ્ય સામે આવશે તેના આધારે નિર્ણય લેવાશે. બધી તપાસ કરતા આવું ખ્યાલ આવ્યું છે અને એના પછી એફઆઈઆર કરવામાં આવી છે અને સાથે સાથે એની ઉચ્ચ લેવલથી પણ ગાંધીનગરથી પણ તપાસની ટીમ આવી ગઈ છે અને તપાસ કરી રહી છે અને 2 કર્મચારીઓને એમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યા છે અને એમજે સોલંકીને પણ આ બાબતે લેટર લખવામાં આવેલ છે.